અમદાવાદનું ડાઉનટાઉન એટલે શું અને રિસોર્ટનો વૈભવ ક્યાં? જો આ વાત ક્યાંક સાંભળવા મળે તો પહેલો વિચાર શું આવે અને પહેલું નામ શું છે? ઓરિયા મંતારા. ઓરિયા મંતારા જ કેમ? એકવાર તમે પ્રોજેક્ટ વિઝિટ કરો પછી તમને ખબર પડી જશે કેમ ઓરિયા મંતારા. ત્યારે દુનિયા એવું કહે કે બની બનાયેલું મળી ગયું છે, રાજગાદી પર બેસી ગયા છે અને માત્ર 25 વર્ષે આટલું મોટું એમ્પાયર સંભાળવું તમે લાઈફમાં ફેલ થયા કે નથિંગ ઇઝ અનઅચીવેબલ. દરેક વસ્તુ પોસિબલ, ઇમ્પોસિબલ જેવું નથી. જ્યારે બધા લોકો એવું કહે કે આ નહીં કરી શકે, આ નહીં થાય, તો એ વસ્તુ કરી બતાવવાની તાકાત કેસરી વિઝન રાખે છે. બહુ માસ લેવલે ચેન્જિંગ લાવે છે. શરૂઆતના દિવસોમાં જ્યારે તમારું તમે વાત કરી કે કોલેજના ટાઈમમાં, તો કોલેજના ટાઈમમાં ભણતા જોડે બિઝનેસ કરવો આ એક સ્ટુડન્ટ માટે કેટલું સ્ટ્રગલ હોય છે? એકચ્યુઅલી કામ કરવાની સિસ્ટમ અલગ હતી. હું કોલેજ બી જતો હતો, જોડે પેરેલલી મારા ફાધર અને મારા અંકલના કોઈ ફ્રેન્ડ્સ હતા, એમની કન્સ્ટ્રક્શન સાઇટ્સ ઉપર હું એમને વાંટો મારવા બી જતો હતો, ખાલી જોતો હતો. જ્યારે આપણે કોઈનું કદાચ ન સાંભળ્યું હોય અને જ્યારે સાંભળવાનું થાય કે કામ બરાબર નથી થયું, કર્યું નથી કામ, તો એ ફેસ કેવો હોય છે એઝ અ સ્ટુડન્ટ લાઈફ પ્લસ એઝ અ બિઝનેસમેન? ટેવ ના હોય સાંભળવાની, કેમ કે અમે બી શીખીએ છીએ જે કામ કરશે એનાથી ભૂલ થવાની છે, જે કામ નહીં કરે એનાથી તો ભૂલ થવાની નથી, જે ઘરે બેસી રહેશે એનાથી ભૂલ થવાની નથી. એઝ અ બિઝનેસમેન પહેલો એવો કોઈ થોટ આવ્યો કે ભણતા પહેલું એવું જ એક્સેપ્ટેડ છે કે ક્યારે જોબ નહીં કરું, બિઝનેસ જ કરીશ? આમાં એક વસ્તુ એવી હતી કે ફાધર અને અંકલને હું નાનપણથી જોતો હતો, એટલે એ લોકો ઝીરોથી શરૂઆત કરેલી હતી. અમારા જોડે એવું કંઈ પહેલાથી સેટઅપ નહોતું, એટલે એમને મેં ઝીરોથી આ લેવલે આવતા મેં જોયા છે. તો પહેલાથી હું એમનાથી ઇન્સ્પાયર હતો. મારા માટે મોટું ઇન્સ્પિરેશન મારા ફાધર અને અંકલ છે. હું એમને જોતો હતો એ કેવી રીતે બિઝનેસ કરે છે, કેવી રીતે આગળ વધ્યા. તો એક માઇન્ડમાં પહેલાથી ક્લેરિટી હતી કે હું કરી તો બિઝનેસ જ કરીશ, બાકી જોબ તો નહીં જ કરું. પપ્પાની શું કરુણતા છે અને પપ્પાની શું એવી વાત છે કે તમને બહુ જ ગમે છે? પપ્પા એટલે પપ્પા, પણ પપ્પાની એવી કઈ વાત? પપ્પા એટલે કેવું છે કે ખાલી પપ્પા નહીં, મારા જે બંને કાકા છે ને એ મને સેમ જ ટ્રીટ કરે છે. હું ક્યાંક ફસાવું મને ગાઈડ કરે, અને એ જે ગાઈડન્સ આપે ને એ અલગ લેવાનું છે. લોકો શું કરે કે મોટિવેશન બહાર શોધવા જાય ઘરના, કે ભાઈ આ માણસ મારા માટે મોટિવેશન છે, આ માણસ મારા માટે મોટિવેશન છે. મારા માટે મોટિવેશન મારા પપ્પા અને અંકલ જ છે. બિઝનેસમાં કન્સિસ્ટન્સી અને કોન્ફિડન્સ કેમ જરૂરી છે આટલું બધું? કેમ કે જે કોન્ફિડન્સ હોય ને એનું કોઈ કોમ્પિટિશન ના હોય. કન્સિસ્ટન્સી એક એવી વસ્તુ છે કે જ્યારે તમે કન્સિસ્ટન્ટ છો તો તમને રિઝલ્ટ મળે.